अस्सलामुअलैकुम। હું શેખ આસિફા, ધોરણ 10 ગણિત ચેપ્ટર 3 આપણે શીખતા હતા. જો કોઈ દાખલામાં તમને સમજ ના પડે જ્યારે ચાલતું હોય તે વખતે તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. આપણે તમારા ડાઉટ્સ તે ટાઈમ પર ક્લિયર કરી શકીશું. ઓકે, ચાલો. હવે સ્વાધ્યાય 3.5માં આપણે વ્યવહારિક કોયડાઓ કરતા હતા. એના અંદર મોસ્ટલી બધા થઈ ગયેલા, લાસ્ટ એક બાકી હતો એ આપણે જોઈ લઈએ. ઓકે, તો સ્વાધ્યાય 3.5માં લાસ્ટ પાંચમો વ્યવહારિક દાખલો. એના અંદર રકમ છે, જો એક લંબચોરસની લંબાઈ 5 એકમ ઘટાડો, લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. અહીંયા આપણે જે વસ્તુ શોધવાનું છે એ વસ્તુ આપણે ધારીશું. તો અહીંયા આપણે લંબચોરસના પરિમાણ શોધવાના છે. લંબચોરસના પરિમાણ કયા કયા આવશે? આ થઈ ગયો લંબચોરસ. તો લંબચોરસમાં 2 પરિમાણ હોય. કયા કયા? એક તો લંબાઈ અને બીજું પહોળાઈ. તો આપણે અહીંયા શોધવાનું શું છે? એના પરિમાણ, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. અને જે વસ્તુ આપણે શોધવાનું હોય એ વસ્તુ આપણે શું કરીએ છીએ? ધારીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે ધારી લઈએ. ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ બરાબર y એકમ. ચાલો, આ બે વસ્તુ આપણે જે શોધવાની છે એ વસ્તુ ધારી લીધી. હવે આપણે રકમના અંદર એક વસ્તુ એ કીધેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. તો હવે એનું આપણને સૂત્ર ખબર હોવું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને અહીંયા આપણે લંબાઈ શું ધારેલી છે? x અને પહોળાઈ શું ધારેલી છે? y. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કયું બનશે? x ગુણ્યા y. તો અહીંયા લખી દઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર xy. અહીંયા xy બંને વચ્ચે કોઈ પણ ચિહ્ન આપવામાં આવેલ નથી, એટલે ગુણાકારનો સંબંધ છે. એટલે અહીંયા શું થઈ ગયું? xy. ચલો આગળ વધીએ. અહીંયા ચોરસ એકમ કીધું છે એટલે અહીંયા લખી દઈએ ચોરસ એકમ. હવે આપણે વિધાન પર જઈએ. તો ફર્સ્ટ વિધાન એ હતું કે લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય. તો એ લખીએ, લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો થતા લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ વધે છે. ચાલો હવે આને આપણે સૂત્રમાં એ કરીએ. તો લંબાઈમાં કેટલો એકમ ઘટાડો કરવાનો છે? 5 એકમ. લંબાઈ કઈ હતી? x, એટલે અહીંયા આવશે x ઓછા 5 થઈ ગયા. લંબાઈમાં 5 એકમ ઘટાડો. હવે પહોળાઈમાં 3 એકમ વધારો. વધારો એટલે શું આવશે? વત્તા આવશે. તો અહીંયા લખીએ, પહોળાઈ છે y, એટલે y વત્તા 3 બરાબર એના લંબચોરસના ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ વધે છે. હવે આપણું મૂળ ક્ષેત્રફળ કયું હતું? xy. તો પહેલા તો મૂળ ક્ષેત્રફળ લખી દઈએ xy. એના અંદર 9 ચોરસ એકમ વધે છે. વધે એટલે શું આવશે? વત્તા, એટલે અહીંયા લખી દીધા વત્તા 9. ઓકે, ચાલો હવે અહીંયા આ બંને કૌંસ છે.
બંને વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકારનું. કારણ કે લંબચોરસનું જે ક્ષેત્રફળ છે, લંબચોરસનું ક્ષેત્રફળ આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણને એવું કીધેલું છે કે લંબાઈમાં 5 એકમ ઘટાડો કરવામાં આવે, તો એની જે મૂળ લંબાઈ છે એના અંદર 5 એકમ ઘટાડો કરી દીધો અને પહોળાઈમાં 3 એકમ ઘટાડો વધારો, એટલે આપણે મૂળ જે એની પહોળાઈ છે એના અંદર 3 વધારી દીધા, તો એના જે મૂળ ક્ષેત્રફળ છે એના અંદર કેટલો વધારો થાય છે? 9. વધારો આવે એટલે આપણે કઈ ચિહ્ન લખવાનું? વત્તાનું. ચાલો હવે કૌંસ છોડીશું. તો આ જે x છે એ પહેલા y સાથે ગુણાશે, ત્યારબાદ 3 સાથે, એ જ પ્રમાણે -5 y સાથે ગુણાશે પહેલા, ત્યારબાદ 3 સાથે ગુણાશે. ચાલો કરીએ. x ગુણ્યા y, તો xy આવશે, વત્તાના વત્તા, x ગુણ્યા 3 એટલે કે 3x, આગળ -5 ગુણ્યા y એટલે -5y, ઓછા વત્તા -5 તારી 15 બરાબરના બરાબર xy વત્તા 9. ચાલો હવે આ xy છે એને બરાબરની આ તરફ લઈ લઈએ, વત્તા 9 છે બરાબરની આ તરફ લઈ લઈએ. ઓકે, તો આ xy વત્તા 3x ઓછા 5y ઓછા 15, આ ધન xy છે બરાબરની અંદર આવશે એટલે કેવા થઈ જશે? ઓછા xy, વત્તા 9 છે બરાબરની આ તરફ અંદર આવશે એટલે કેવા થઈ જશે? ઓછા 9 બરાબર 0. xy ઓછા xy કટ થઈ ગયા, બાકી શું બચ્યું? 3x ઓછા 5y. હવે ઓછા 15 ઓછા 9 બંને ઓછા છે એટલે થશે સરવાળો અને જવાબ હંમેશા કના અંદર આવશે? ઋણમાં. 15 અને 9 કેટલા થશે? 24. એટલે અહીંયા લખી દઈએ 24 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ 1. ક્લિયર? ચાલો હવે આપણે સમીકરણ 2 કના પરથી બનાવીશું? બીજા વિધાન પરથી. તો બીજું વિધાન હતું, જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 64 એકમ વધે છે. ઓકે, સોરી, તમારો પ્રથમ વિધાનના અંદર આ પ્રમાણે લખેલું છે કે 9 એકમ જેટલું ઘટે છે, વધે છે નહીં, ઘટે છે લખેલું છે. ઓકે, ઘટે છે એટલે કેવું થઈ જશે? પ્લસ નહીં આવશે, માઇનસ. અહીંયા પણ માઇનસ આવશે, માઇનસ આ તરફ આવશે એટલે પ્લસ થઈ જશે. 1 ઓછા 1 વત્તા તો થશે બાદ બાકી, અને જવાબમાં બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવશે. તો મોટી સંખ્યા 15 છે, એના આગળનું ચિહ્ન માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ લખી દઈશું. 15 માંથી 9 જશે એટલે કેટલા વધશે? 6 થઈ ગયા, ઓછા 6 બરાબર 0. આપણે રકમના અંદર અહીંયા લખવામાં ભૂલ કરેલી એટલે આપણે અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ. ઓકે, ચાલો આગળ બીજું વિધાન. હવે બીજા વિધાનના અંદર શું કીધું છે કે લંબચોરસની લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં, અહીંયા લખીએ, 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારતા ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. ચાલો આ થઈ ગયું આપણું સેકન્ડ વિધાન. એના પરથી આપણે સમીકરણ બનાવીએ. તો લંબચોરસની લંબાઈમાં કેટલા એકમ? 3, એટલે કે x વત્તા 3, બીજા કૌંસના અંદર પહોળાઈમાં 2 એકમ એટલે y વત્તા 2 બરાબર આ જે મૂળ આપણું ક્ષેત્રફળ છે એના અંદર કેટલા એકમ વધે છે? 67, એટલે કે xy વત્તા વધે છે એટલે કે વત્તા 67. ચાલો કૌંસ છોડીએ તો x ગુણ્યા y એટલે કે xy વત્તાના વત્તા x ગુણ્યા 2 એટલે કે 2x વત્તાના વત્તા 3 ગુણ્યા y એટલે 3y વત્તા 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 3 દુ 6 બરાબર xy વત્તા 67. હવે બરાબરની આ તરફ બંનેને લઈ આવીએ તો આ જે xy છે બરાબરની આ તરફ આવશે એટલે માઇનસ થઈ જશે, વત્તા 67 આ તરફ આવશે એ પણ માઇનસ થઈ જશે, એટલે xy વત્તા 2x વત્તા 3y વત્તા 6 ઓછા xy ઓછા 67 બરાબર 0. xy ઓછા xy કટ થઈ ગયા, બાકી શું બચ્યા? 2x વત્તા 3y. હવે અહીંયા જો
+6 - 67, 1 + 1 ઓછા થશે બાદ બાકી, જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે તો 6 અને 67, આ બંનેના અંદર મોટી સંખ્યા કઈ 67, એના આગળનું ચિહ્ન માઇનસ છે એટલે આપણો જવાબ કના અંદર આવશે માઇનસ. હવે 67 માંથી 6 જાય એટલે કેટલા આવશે 61 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ 2. તો સમીકરણ 1 મળ્યું આપણને 3x - 5y - 6 અને સમીકરણ 2 માં આપણને મળે છે 2x + 3y - 61 બરાબર 0. હવે આના ઉપરથી સમીકરણ 1 પરથી આપણે a1 b1 c1 ની કાઢવાનું, આના પરથી a2 b2 c2. હવે ચોકડી ગુણાકારની રીતે કરો ત્યારે એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની હંમેશા કે સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. તો આ બંને જુઓ પ્રમાણિત સ્વરૂપમાં છે જ એટલે આપણે એને ફેરવવાની જરૂર નથી. ઓકે, અને જો આપણી સંખ્યાના આગળ માઇનસનું ચિહ્ન હોય તો માઇનસનું ચિહ્ન કમ્પલસરી લખવું, નહીં તો તમારો જવાબ ખોટો પડશે. ઓકે, ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય 3.5 પૂરો થાય છે. આગળ વધીએ. હવે બીજા 2 દાખલા છે આગળના સ્વાધ્યાયના, જે મને કહેવામાં આવેલું હતું કે સમજ નથી પડતી તો એને આપણે લઈ લઈએ છીએ અહીંયા. આગળનો જે આપણે દાખલો કરીએ છીએ એ સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 3 નો લાસ્ટ દાખલો જે છઠ્ઠો છે એ જોઈએ છે. પેજ નંબર છે તમારી ચોપડીના અંદર 45. ઓકે, ચાલો. આના અંદર રકમ છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે કે હાલની ઉંમર શોધવાની છે. ઓકે, ચાલો. હવે અહીંયા આપણે વર્તમાન ઉંમર તેમની બંનેની શોધવાની છે એટલે એ પહેલા વસ્તુ જે આપણને શોધવાનું કીધું હોય એ વસ્તુ ધારવાનું. તો અહીંયા આપણે જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર બંને ધારી લઈશું. ધારો કે ઉંમર વર્ષમાં આવે એટલે આપણે એકમ લખી દીધું વર્ષ. તો ધારો કે જેકબની ઉંમર x વર્ષ અને તેના પુત્રની ઉંમર y વર્ષ છે. ચાલો, બંને વસ્તુ આપણે ધારી લીધું. હવે અહીંયા આપણને 5 વર્ષ પછી અને 5 વર્ષ પહેલા આ 2 શબ્દ આપવામાં આવેલા છે તો આપણે એક કોષ્ટક રેડી કરી દઈએ. નામ, હાલની ઉંમર, ધારો કે અહીંયા હાલની ઉંમર લખી દીધી. ત્યારબાદ અહીંયા કીધું છે 5 વર્ષ પછી અને બીજા વિધાનમાં 5 વર્ષ પહેલા. તો અહીંયા ઉપર લખીશું 5 વર્ષ પછીની ઉંમર અને 5 વર્ષ પહેલાની ઉંમર. ચાલો, નામ જોઈ લઈએ. તો પહેલા કોણ છે જેકબ અને બીજું કોણ છે એનો પુત્ર. હાલની ઉંમર જેકબની કઈ છે x વર્ષ, કૌંસમાં અહીંયા વર્ષ પણ લખી દઈએ, અને અહીંયા પુત્ર y વર્ષ. હવે 5 વર્ષ પછી, આ વસ્તુ મેં તમને આગળ પણ સમજાવેલું, પછી એટલે કે આવનાર વર્ષોમાં. તો આવનાર વર્ષોમાં ઉંમર વધશે અને એક સાથે બંનેની જ વધશે. ઓકે, તો કેટલા વર્ષ વધશે 5 વર્ષ એટલે અહીંયા આવશે x + 5 અને અહીં આવશે y + 5. કારણ કે જ્યારે એના પિતાની 5 વર્ષ પછીની ઉંમર જો વધે, ફોર એક્ઝામ્પલ કે અત્યારે જેકબની ઉંમર 30 વર્ષ છે. ફોર એક્ઝામ્પલ અત્યારે જેકબની ઉંમર કેટલી છે 30 વર્ષ. તો
5 વર્ષ પછી એની કેટલી થશે 35 અને જો એના પુત્રની ઉંમર હોય 15 વર્ષ તો 5 વર્ષ પછી એની કેટલી થઈ જશે 20 એટલે કે બંનેની સાથે જ વધશે એટલે બંનેના અંદર આપણે 5 ઉમેરવા. હવે આગળ શું કીધું છે 5 વર્ષ પહેલાની એટલે આગળ તો પહેલાની ઉંમર આવે ત્યારે આપણે શું કરવાનું માઇનસ એટલે આવશે x ઓછા 5 અને અહીં આવશે y ઓછા 5. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે વિધાન પર જઈએ તો પહેલું વિધાન હતું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. ઓકે, ચાલો પહેલા તો આપણે જેકબની 5 વર્ષ પછી વાળી ઉંમર જોઈ લઈએ. તો 5 વર્ષ પછી વાળી આ છે તો x વત્તા 5 પહેલા આ બાજુ લખી દઈએ બરાબર કરીને એના પુત્રની આ તરફ લખી દઈએ. ઓકે, હવે અહીં કીધું છે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી એટલે કે ગુણ્યા 3 ગણી હશે તો મોટા કોણ હશે જેકબ હશે કારણ કે 3 ગણી વધારે કોની હોય જેકબની છે. તો આપણે ઉમેરવાના કોના અંદર જે ઓછા હોય તેના અંદર ઉમેરવાના. તો ઓછા કોણ છે એના પુત્ર તો 3 ગણા કોના અંદર ઉમેરી દઈએ તેના પુત્રમાં. જ્યારે બંનેને સરખું કરવું હોય ત્યારે બંનેને સરખું કરવા માટે જે વધારે હોય તેના અંદર આપણે વસ્તુ ઉમેરવાની નહીં, જે ઓછું હોય તેના અંદર ઉમેરીશું તો બંને ઇક્વલ થશે. ઓકે, ચાલો હવે આપણે કૌંસ છોડીએ તો x વત્તા 5 બરાબર 3 ગુણ્યા y એટલે કે 3y વત્તાના વત્તા 5 તારી 15 વત્તા 15 અને આ બંનેને ઉઠાઈને એક તરફ આ બાજુ લઈ લઈએ તો x વત્તા 5 આ તો ઓલરેડી છે જ વત્તા 3y આ ધન છે બરાબરની આ તરફ આવે એટલે કેવા થઈ જશે ઓછા 3y વત્તા 15 બરાબરની આ તરફ આવશે એટલે કે ઓછા 15 બરાબર 0. ચાલો પહેલા x વાળું પદ લખી દઈશું ત્યારબાદ y વાળું અને લાસ્ટમાં આપણું અચળ પદ. તો x ઓછા 3y વત્તા 5 ઓછા 15 1 વત્તા 1 ઓછા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે 5 અને 15 માં મોટી સંખ્યા 15 છે એના આગળનું ચિહ્ન માઇનસ છે એટલે આપણો જવાબ માઇનસમાં આવશે. 15 માંથી 5 જાય એટલે કે 10 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ 1. ચલો હવે સમીકરણ આપણે 2 જોઈએ તો બીજું વિધાન છે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. ચાલો હવે અહીંયા તમને કહેવામાં આવ્યું છે 5 વર્ષ પહેલા તો 5 વર્ષ પહેલા વાળું કોષ્ટક જોઈ લઈએ. પહેલા આપણે બંનેને લખી દઈએ કૌંસમાં x ઓછા 5 બરાબર y ઓછા 5. ચાલો બંને તરફ લખી દીધા ઇક્વલ કરીને. હવે આપણે વિધાનમાં છે કે જેકબની ઉંમર તેના પુત્રના ઉંમરથી 7 ગણી હોય એટલે કે વધારે 7 ગણી કોની હોય જેકબની છે બરાબર. તો આપણે ઉમેરવાના કોના અંદર ગણી એટલે કે ગુણ્યા તો 7 ગુણ્યા કરીને ઉમેરવાના કોના અંદર જે નાની ઉંમરનું હોય એના અંદર. તો નાની ઉંમરનું કોણ છે એનો પુત્ર એટલે એના અંદર આપણે 7 ઉમેરી દઈએ. કૌંસ છોડીએ x ઓછા 5 બરાબર 7 ગુણ્યા y એટલે કે 7y ઓછાના ઓછા 7 પંચા 35. હવે બરાબરની એક તરફ બંનેને લઈ લઈએ તો x ઓછા 5 7y આ તરફ આવે એટલે ઓછા 7y ઓછા 35 બરાબરની આ તરફ આવે એટલે કેવા થઈ જશે વત્તા 35 બરાબર 0. પહેલા x વાળું પદ લખી લઈએ ત્યારબાદ y વાળું અને લાસ્ટમાં અચળ પદ. તો x ઓછા 7y ઓછા 5 વત્તા 35 1 ઓછા 1 વત્તા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવે મોટી સંખ્યા 35 છે એટલે પ્લસ 35 માંથી 5 જાય એટલે કે 30 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ 2. ઓકે, બંને સમીકરણ મળી ગયા. તમને જે રીત કીધી હોય એ રીતથી તમારે આનો ઉકેલ મેળવવો xy શોધવા. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો એક દાખલો મને કહેવામાં આવેલો હતો સ્વાધ્યાય 3.2 નો.
ઓકે, પેજ નંબર 42 એમાં સ્વાધ્યાય 3.2 નો 5મો દાખલો. પેજ નંબર તમારી ચોપડીમાં 42 સ્વાધ્યાય 3.2 એના અંદર 5મો દાખલો. એના અંદર રકમ આપવામાં આવેલ છે. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ અને પહોળાઈ તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બગીચાની બાજુઓના માપ શોધો. ચાલો, બગીચો કેવો આપવામાં આવેલો છે? આ થઈ ગયો બગીચો. અને બગીચો આપવામાં આવેલો છે આપણને લંબચોરસ આપવામાં આવેલ છે. હવે આ બગીચાની આપણે માપ બાજુઓ શોધવાની છે. બાજુઓ લંબચોરસમાં કયા કયા આવશે? લંબાઈ અને પહોળાઈ. એનો મતલબ કે આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો પહેલા જે વસ્તુ આપણે શોધવાની હોય એ ધારી લઈશું. તો ધારો કે બગીચાની લંબાઈ x મીટર, કારણ કે અહીંયા આપણને અર્ધ પરિમિતિ 36 મીટર આપવામાં આવેલ છે એટલા માટે મેં અહીંયા એકમ કયો લખ્યો? x મીટર. જે તમને અંદર એકમ આપવામાં આવે એ એકમ તમે જ્યારે ધારો તેની બાજુમાં લખી દેવો. ઓકે, આગળ છે બગીચાની પહોળાઈ. તો પહોળાઈ બરાબર y મીટર. ચાલો, આટલું વસ્તુ થઈ ગયું, ધારી લીધું. વિધાન પર જઈએ ડાયરેક્ટ. તો વિધાનમાં પહેલું વિધાન કીધેલ છે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. પહેલા તો તમને ચોરસની મતલબ અહીંયા બગીચો લંબચોરસ આપવામાં આવેલ છે તો લંબચોરસની પરિમિતિ ખબર હોવી જોઈએ. તો લંબચોરસની પરિમિતિ શું છે? બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ લંબચોરસની પરિમિતિ છે. પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણને અહીંયા કીધેલું છે કે અર્ધ પરિમિતિ. અર્ધ એટલે કે અડધી. 4 હોય તો 4 ના અડધા કેટલા? 2 થશે. 6 હોય તો 6 ના અડધા કેટલા? 3. કેવી રીતના ખબર પડે? આપણે ભાગ્યા 2 કરી દઈએ. 6 હોય તો ભાગ્યા 2 એટલે 3, 10 હોય તો ભાગ્યા 2 એટલે કે 5. તો આના પણ આપણે શું કરી દેવાના? ભાગ્યા 2. શું કરી દેવાના? ભાગ્યા 2. તો આ 2 2 કટ થઈ જાય તો લંબચોરસની અર્ધ પરિમિતિ કેવી બનશે? એનું સૂત્ર લંબાઈ વત્તા પહોળાઈ. ખ્યાલ આવ્યો? પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે જ્યારે આપણે અર્ધ પરિમિતિ કહીએ તો જે આપણી પરિમિતિ છે તેના ભાગ્યા કેટલા કરી દેવાના? 2 કરી દેવાના. એટલે તમારા 2 2 કટ થઈ જાય તો તમારા પાસે સૂત્ર કયું બનશે? લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા આપણે લંબાઈ કઈ ધારેલી છે? x અને પહોળાઈ ધારેલી છે y. એટલે અહીંયા આપણું સૂત્ર બનશે બગીચાની અર્ધ પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. તો પહેલું વિધાન છે લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. અર્ધ પરિમિતિનું સૂત્ર આપણે જોઈ ગયા તો અહીંયા લખી દઈએ બગીચાની અર્ધ પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા લંબાઈ આપણે શું ધારેલી છે? x એટલે કે x વત્તા y. ચાલો, અર્ધ પરિમિતિ કેટલી આપવામાં આવેલી છે? 36. તો આની જગ્યાએ આપણે લખી દઈશું 36 બરાબર x વત્તા y. તો આપણું આ એક સૂત્ર થઈ ગયું x વત્તા y બરાબર 36. આ આપણું સમીકરણ 1 પૂરું. ચાલો, બીજું વિધાન હતું તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. પહેલા તો આપણે લંબાઈ બરાબર પહોળાઈ લખી દઈશું. તો લંબાઈ આપણે શું ધારેલી છે? x. એટલે અહીંયા લખી દીધા x બરાબર પહોળાઈ શું ધારેલી છે? y. એટલે એ પહેલા બંને લખી દીધું. હવે લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. એટલે અહીંયા મોટું કોણ છે? લંબાઈ. નાનું કોણ છે?
પહોળાઈ. તો આપણે જે 4 મીટર વધુ છે, વધુ એટલે આપણે પ્લસ કરીશું. તો અહીંયા જે 4 મીટર આપણે ઉમેરવાના છે એ કના અંદર ઉમેરીશું? પહોળાઈના અંદર. કારણ કે આપણે અહીંયા પહોળાઈ ઓછી આપવામાં આવેલ છે. બંનેને ઇક્વલ, બંનેને સરખા કરવા હોય, બંનેને બરાબર કરવા હોય તો આ 4 મીટર હું પહોળાઈમાં ઉમેરી દઉં. તો આ થઈ ગયા x બરાબર y વત્તા 4. આ y ને બરાબરની આ તરફ લઈ જાઓ તો કેવા થઈ જશે? ઓછા. એટલે આપણું સમીકરણ બનશે x ઓછા y બરાબર 4. આ થઈ ગયું આપણું સમીકરણ 2. અને આ સમીકરણ 2 મળી ગયા. હવે તમને જે રીતે કીધું હોય આદેશની રીત, આલેખ લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, જે રીતના તમને કીધું હોય એ રીતે તમે ઉકેલ મેળવી શકો. ઓકે, ચાલો આગળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો દાખલો છે જે ચોકડી ગુણાકારના રીતથી કરવાનો છે એ આપણે કરીએ. ઉદાહરણ 19 પેજ નંબર 54. તમારી ચોપડીમાં પેજ નંબર 54 એના અંદર ઉદાહરણ 19 આપવામાં આવેલ છે. એ બધા જુઓ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ મોટે ભાગે આ એક્ઝામમાં પૂછાય છે. રકમ તમે બરાબર સમજી લેશો તો એના જેવા બીજા દાખલા આવે તો પણ તમારાથી થશે. પણ તમને ખાલી રકમ સમજતા આવડવું જોઈએ. પહેલું કામ કરવાનું કે જે વસ્તુ આપણને શોધવાની કીધી હોય એ વસ્તુ આપણે ધારી લેવાની. એટલે પહેલા તો ધ્યાનથી રકમ વાંચી લેવાની. રકમના અંદર જે છેલ્લું વિધાન, જે છેલ્લો ક્વેશ્ચન પૂછેલો હોય એ આપણે પહેલું વસ્તુ ધારી લેવાનું. ધારી લીધા બાદ પહેલા વિધાનથી સ્ટાર્ટ કરવાનું અને જે પ્રમાણે આપણને રકમના અંદર જે શરત કીધેલી હોય એ પ્રમાણે અનુસરતા જવાનું. પહેલા તો આપણે ધ્યાનથી રકમ વાંચી લઈએ. તો રકમ કંઈક આ પ્રમાણે છે. એક હોડી નદીના સમા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશા, અહીંયા બે દિશા આપણને કીધેલ છે. એક તો સમા પ્રવાહે અને એક પ્રવાહની દિશા. એટલે એક તો વિરુદ્ધ દિશામાં છે, એક એની જ દિશામાં છે. 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. લાસ્ટ વિધાન આપણું કયું હતું? નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. એટલે એ જ વસ્તુ આપણે ધારી લેવાની. ચાલો દાખલો કરતા જઈએ અને સમજતા જઈએ. ધારો કે નદીના પ્રવાહની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે આપણને અહીંયા એકમ કયા કયા આપેલા છે? કિલોમીટર આપેલું છે અંતર માટે અને સમય માટે કલાક આપેલો છે. એટલે આપણા ઝડપનો એકમ બનશે કિલોમીટર પ્રતિ કલાક. આગળ છે હોડીની ઝડપ. એટલે કે હોડીની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક. આ બે વસ્તુ આપણે શોધવાનું છે, પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ. ચાલો ફોર એક્ઝામ્પલ આ થઈ ગયા આપણો નદી અને આ આપણી હોડી. બરાબર. હવે આપણને અહીંયા બે વસ્તુ કીધેલું છે. એક તો પ્રવાહની દિશા અને બીજું સામા પ્રવાહની દિશા. બરાબર. અહીંયા આપણને બે વસ્તુ કહેવામાં આવેલું છે કે એક તો પ્રવાહની દિશા અને બીજું સામા પ્રવાહની દિશા. ફોર એક્ઝામ્પલ કે આ જે આપણો નદીનો પ્રવાહ છે એ નદીનો પ્રવાહ આ દિશામાં વહે છે. બરાબર. અને આપણી હોડી પણ આ જ દિશામાં આગળ વધે છે. તો ઓટોમેટિકલી આપણી જે હોડી છે એ હોડીની ઝડપ વધી જશે. બરાબર. ફોર એક્ઝામ્પલ કે બહુ જોરથી પવન આવે છે. બરાબર. અને જે દિશામાં પવન આવે છે એ જ દિશામાં આપણે ચાલીએ છીએ તો ઓટોમેટિકલી આપણી ચાલવાની ઝડપ વધી જશે.
બરાબર જેટલી જોરથી પવન ફૂંકાતો હશે એટલા જ ઝડપથી એટલા જ સ્પીડમાં આપણે આગળ વધતા રહીશું. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એક ટેકડો હોય, એ ટેકડોની આપણે નીચે ઉતરીએ છીએ, બરાબર, એ ધારમાં નીચે ઉતરીએ છીએ તો ઓટોમેટિકલી આપણા પગ ફટાફટ નીચે ઉતરશે જ, બરાબર. એટલે જે પ્રમાણેની ધાર હોય એ પ્રમાણેના સ્પીડમાં આપણે નીચે ઉતરીશું. ઓકે, તો જે દિશામાં પવન ઝડપથી ફૂંકાતો હોય એ જ દિશામાં આપણે ઝડપથી આપણા પગ ઓટોમેટિકલી જ ઉપડશે, બરાબર. એટલે કે જે પવનની ઝડપ હોય વધતા આપણી ઝડપ, એ બંનેના અંદર શું થઈ જશે? વધારો થઈ જાય. તો એ જ પ્રમાણે જો પ્રવાહની દિશામાં હોડી એ જ દિશામાં આગળ વધે તો જે આપણી હોડીની ઝડપ છે અને પ્રવાહની ઝડપ છે એ બંનેમાં શું થઈ જાય? બંને સંયોજાઈ જાય અને બંને એકી સાથે આગળ વધે. એટલે કે અહીંયા આવશે x + y. ઓકે, હવે સામા પ્રવાહની દિશા, એટલે કે આપણી પ્રવાહની દિશા તો અહીંયા છે, પરંતુ હોડી જો આ દિશામાં જાય, એનાથી વિરુદ્ધ દિશામાં જાય તો એની ઝડપના અંદર શું થશે? ઘટાડો થશે, બરાબર. આપણે પવન વાળું જોયું એ જ એક્ઝામ્પલ લઈ લઈએ કે જે દિશામાં પવન જોરથી ફૂંકાતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં આપણે ચાલવાની કોશિશ કરીએ તો આપણે જે દિશામાં પવન હોય તે તરફ પાછળ થોડા ધકેલાતા જઈએ, આગળ વધવામાં થોડીક આપણને મુશ્કેલી થાય, આપણી ઝડપ ઘટી જાય. ઓકે, તો અહીંયા ઘટી જાય એના માટે શું આવશે? માઇનસ. એટલે અહીંયા થશે x - y. પ્રવાહની ઝડપ ઓછા હોડીની ઝડપ, આપણી હોડીની ઝડપ ઓટોમેટિકલી ઘટી જશે. ઓકે, તો અહીંયા આપણે બે વસ્તુ બીજું ધાર્યું કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે? x + y. અને સામા પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે? x - y. પેલામાં વધતા થશે આના અંદર ઓછા. તો આ વસ્તુ પણ અહીંયા આપણે લખી દઈશું કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર x + y કિલોમીટર પ્રતિ કલાક. આ કેવી રીતના આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે બંને આપણી સ્પીડ વધી જાય અને સામા પ્રવાહ એટલે કે વિરુદ્ધ દિશામાં, સામા પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર x - y કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ઝડપનું સૂત્ર બધાને ખબર હોવું જોઈએ, એ વિજ્ઞાનમાં આવી ચૂક્યું છે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આ વિજ્ઞાનમાં આવી ચૂક્યું છે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. જો આના અંદરથી આપણે અંતર શોધવો હોય તો અંતર ક્યાં જશે? ઝડપના સ્થાન પર. અને ઝડપ ક્યાં આવતી રહેશે? સમયના સ્થાન પર. સોરી, સમય ઝડપના સ્થાન પર અને ઝડપ સમયના સ્થાન પર. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. ઓકે, આ વસ્તુ અહીંયા આપણને કામ લાગશે એટલા માટે અહીંયા બતાવવામાં આવ્યું. ચાલો હવે આપણે વિધાન પર જઈએ કે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 40 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. ચાલો, તો પહેલું આપણે લખીએ અહીંયા ફર્સ્ટ વિધાન પરથી કે હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર માટે લાગતો સમય t1. પહેલું શું લખ્યું? હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર માટે લાગતો સમય કયો છે? t1. તો અહીંયા જે આપણે સૂત્ર લખેલું સમય બરાબર અંતર છેદમાં સમય, તો સમયની જગ્યાએ શું લખી દઈએ? t1 બરાબરના બરાબર અંતર કેટલા કિલોમીટર અંતર કાપે છે? 30 કિલોમીટર. એટલે અહીંયા લખી દઈએ 30 છેદમાં નદીના કયા પ્રવાહે? સામા પ્રવાહે. સામા પ્રવાહે હોડીની ઝડપ કઈ છે? x - y. એટલે થઈ ગયો આ x - y. તો આ જે આપણું પ્રથમ વિધાનનો પ્રથમ મુદ્દો છે એનું જે આપણું બન્યું t1 બરાબર 30 છેદમાં x - y. એના જ અંદર બીજું વિધાન છે
નદીના પ્રવાહની દિશામાં 44 કિલોમીટર કાપતા લાગતો સમય T2 છે. બરાબર. હવે જે બીજું આપણું નદીના પ્રવાહની દિશા માટેનો સમય આપણે કયો અહીંયા ધારી લીધો T2, તો અહીંયા આવશે T2 બરાબર અંતર કેટલું 44, એટલે અહીંયા લખીશું 44 છેદમાં પ્રવાહની દિશા એટલે કઈ x + y, પ્રવાહની દિશામાં x + y. ચાલો આ બંનેને ભેગું અંતર કાપતા લાગતો સમય કેટલો છે 10 કલાક, એટલે કુલ સમય બરાબર 10 કલાક થાય છે. એનો મતલબ કે T1 + T2 કેટલા થશે 10 કલાક, તો અહીંયા લખીએ T1 + T2 બરાબર 10. ચાલો T1 બરાબર શું હતા